जय द्वारकाधीश मित्रों ना व्लॉगમાં તમારું સ્વાગત છે। ગુડ મોર્નિંગ મિત્રો। તો જો અત્યારે આપણે ગાય એમ છે એટલે વ્લોગ બનાવ્યો છે। અત્યારે ખાણ મૂકી છે ગાયને। ગાય આજ દિવસમાં વી જશે અને આ બાજુ બધી ભેંસો દોવાનું કામ ચાલુ હતું। ભેંસો દોવાઈ ગઈ છે અને બીજી બધી ભેંસો આરામ કરે છે। તો મિત્રો કન્ટિન્યુ બને રહેજો, આગળ તમને બતાવતો રહીશું જરામ દેસાઈ। તો સાંજે ચારીને આપણે ભેંસો આવી ગઈ છે વાડે, પૂળા ખાઈ રહી છે બધી ભેંસો જોઈ લો। અને અહીંયા છે પૂરો પાડો અને આ બાજુ છે પાડી અને ઓલી બાજુ ગાય દઈ દીધું છે બચ્ચું। બચ્ચુંમાં લાવી છે વાસળી જુઓ, અહીંયા ખાય છે ગાય પૂળો જોઈ લો। આ છે વાસળી। જુઓ અત્યારે ગાયને સૂકા પૂળાની થઈ ગઈ છે। અહીંયા વાસળી બેઠી છે ક્યુટ, દુવાનું મિલ્કિંગનું કામ થઈ ગયું છે ને બધી ભેંસો દોવાઈને અંદર બંધ થઈ ગઈ છે। સૂકા પૂળા ખાઈ રહી છે મિત્રો અત્યારે જો બધી ભેંસો સૂકા પૂળા ખાય છે। પેલી બાજુ પાડી સૂકા પૂળા ખાય છે, ભેંસો ખાય છે, આ બાજુ વાસળી ખાય છે। બધાને સૂકા પૂળાની નીણ થઈ ગઈ છે। તો કન્ટિન્યુ મિત્રો બને રહેજો, આગળ તમને બતાવતો રહીશું વિજય રામ દેસાઈ। બીજા દિવસની સવારમાં આપણે ભેંસો વાળી ગઈ છે મસ્ત નહીં ને બધી ભેંસો જઈ રહી છે વગડામાં। તો ચાલો મિત્રો કન્ટિન્યુ બને રહેજો। તો જો આપણી ભેંસો વગડામાં આવી ગઈ છે, આગળ ખાંડી ચરે છે, બધી ભેંસો પાછળ ચરે છે। અત્યારે જેઠામાંથી આવી ફેડ છે, બાકી ખેતરમાં તો આવી હુકમ ઉડેલા છે। બધી ભેંસો પોળે છે, જેઠે પોળે મિત્રો આવું ખાય લીલો ચરો જે પાંગરે ખાય। ખેતરમાં તો ચરવું હોય ને, બધી ભેંસો ચરે છે ને અહીંયા વાસળી ચરે છે। અવિયાળું બાળું ખાય ભેંસો વગડામાં। વગડો છે એ ભેંસનું માવતર છે અમારી બાજુમાં, એવું કહેવામાં આવે છે। ચલો મિત્રો કન્ટિન્યુ બને રહેજો, આગળ તમને બતાવતો રહીશ વિજય રામ દેસાઈ।